તો 70 સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળા છોડવા ધસારો જોવા મળ્યો। અત્યાર સુધી 400 વાલીઓએ લિવિંગ સર્ટિફિકેટ લેવા માટે પ્રક્રિયા કરી। અન્ય શાળામાં પ્રવેશ માટે 70 સ્કૂલમાંથી પ્રવેશ રદ કરાવ્યો। લિવિંગ સર્ટિફિકેટ મેળવી અન્ય શાળામાં પ્રવેશ માટે તજવીજ શરૂ કરાઈ છે। ડીઓ કચેરીએ 5 સભ્યની ટીમનું ગઠન કરાયું છે। હત્યાની ઘટના અને શાળાના દસ્તાવેજો સહિતની બાબતો અંગે તપાસ કરવામાં આવશે। તો હજી પણ કેટલાય વાલીઓ પ્રવેશ રદ કરાવવાને લઈને પૂછપરછ કરી રહ્યા છે। આગામી દિવસોમાં આંક વધે તેવી શક્યતા છે। તો હાલ ટીમ શાળાના બાકીના દસ્તાવેજો અને હત્યાની ઘટના અંગે તપાસ કરીને ટૂંક સમયમાં રિપોર્ટ સોંપી શકે છે અને જો શાળાની બેદરકારી જણાય તો કડક પગલાં લેવાની પણ ડીઓ કચેરીએ તૈયારી દર્શાવી છે। એવિડન્સ શાળા કક્ષાએ ઉપસ્થિત રહી મેળવવાના છે તે પણ મેળવશે। સીસીટીવી ફૂટેજ માટે ક્રાઇમ બ્રાન્ચને પણ અમે પત્ર લખી દીધો છે, જેથી ત્યાં પણ પ્રત્યક્ષી જે પુરાવા મળે એમના રિપોર્ટમાં પણ જે કંઈ મળે તે બધું મેળવી અને આખરી રિપોર્ટ જે છે એ આપશે। પછી વડી કચેરી દ્વારા વધુ સઘન તપાસ માટે સોંપવામાં આવશે અથવા આગળની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવશે। તો તે જે કંઈ આદેશો થશે તેનું અમે આગળ પાલન કરીશું।